મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન સીઆઈએ જે મંત્રીએ પત્ર લખ્યો છે કપાસની ખરીદીના રજીસ્ટ્રેશનની મુદત વધારવાની માંગ કરવામાં આવી છે। ટેકાના ભાવે ખરીદી વધારવાની માંગ સાથે ગિરિરાજસિંહે પત્ર લખ્યો છે। અહીંયા કાપડ મંત્રી ગિરિરાજસિંહને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। વિદ્યાર્થી દીઠ 12 મણની મર્યાદામાં વધારો કરી 17 મણ કરવાની માંગ કરવામાં આવી છે। રજીસ્ટ્રેશનની મુદતમાં પણ 10 દિવસ વધારવાની માંગ કરાઈ છે। ચેરમેન ગભરુભાઈ કામડિયાએ કાપડ મંત્રીને રજૂઆત કરી છે। સીસીઆઈની કપાસની ખરીદી ચાલે છે તેમાં મહુવા તાલુકાની અંદર વીઘે 12 મણ અથવા ભાવનગર જિલ્લા આખામાં વીઘે 12 મણની ખરીદી હાલે છે। તો મેં આજે સરકારશ્રીમાં રજૂઆત કરેલી છે પત્ર દ્વારા કે બોટાદ જિલ્લાની અંદર વીઘે 17 મણ લેવાય છે, જામનગર જિલ્લાની અંદર વીઘે 22 મણ લેવાય છે। તો ભાવનગર જિલ્લાની અંદર પણ થોડો ઘણો વધારો થાય તો ખેડૂતોને ખુલ્લી માર્કેટમાં ન વેચવું પડે અને સારા જે આ સરકારના 1612 રૂપિયા ભાવ આવે છે તો એમાં એનો સમાવેશ થઈ જાય અને જે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે તો એમાં પણ 5-10 દિવસનો વધારો થાય તો કોઈ ખેડૂત બાકી ન રહી જાય એવી સરકારશ્રીને રજૂઆત કરેલી છે। તો એ સરકારશ્રી રજૂઆતને ધ્યાનમાં લે એવી મારો આગ્રહ છે।